આપણા સંસ્કાર બાળક ઘોડિયામાં હોય ત્યાંથી દેવામાં આવતા હતા. આજે એ બધું ભૂલાતું જાય છે, એટલે મારે આ રાયડું નાખવી પડે છે. બાળક ઘોડિયામાં હોય ત્યાંથી એને એવા લોકગીત સંભળાવવામાં આવતા હતા. અને આજે તો મોબાઈલ, બાળક થોડુંક મોટું થયું નથી, બાળકને મોબાઈલ પકડાયો નથી, માં એની રીતે મોબાઈલ લઈને, બાપા એની રીતે મોબાઈલ લઈને, અને છોકરું એની રીતે મોબાઈલ લઈને ગેમ રમ્યા રાખે. આ એનું મેઇન કારણ છે. અમુક બાયુને પાછા 5 પાવલી ભેગી થઈ ગઈ એટલે પાવર હમાતો ન હોય. અમારો લાલિયો સવારે કંઈક માગે તો એના પપ્પા હાંજ પડતા પહેલા લઈ આવે. આ તું તારા લાલિયાને પ્રેમ હાંસલ કરેશ? અરે બગાડેશ તું તારા લાલિયાને. બાળકને ખરેખર તમે કોઈ પણ વસ્તુ લઈ દો, એને સમય આપો, એને રાહ જોતા શીખવાડો. આજ જે આપઘાતનું પ્રમાણ વધ્યું છે ને, એનું મેઇન કારણ મા બાપ છે. કે હા, તમારો સંબંધ લાખનો, પણ મારા ભાઈઓ છે ને એ હવા લાખના દાગીના હે હો. અને વાલા, આ તો કળિયુગની દુનિયા છે. આ દુનિયા પ્રેમથી નહીં હાલે અને દાદાગીરીથી નહીં હાલે. અને અમને બેય આવડે છે, એટલે જેવી તમારી મરજી વાલા. અને જેના કરમ હોય કાળા, પછી એમાં શું કરે ઓલી માળા. વાલા, અમુકના કરમ જ એવા હોય કે એને આખી જિંદગી કાંડ જ કર્યા હોય. પછી સવારમાં ગમે એટલી ટોકરી વગાડે ને ગમે એટલા દીવાબત્તી કરે, કાંઈ નો ફેર પડે વાલા. એટલે જ કહું છું કે કર્મ હારા કરજો. અને હા, એક વાત ખરેખર 100% સત્ય છે કે ભેગું કરવા માટે કરેલું પાપ જરૂર ભેગું આવશે. ભેગું કરેલું ભેગું નહીં આવે, પણ ભેગું કરવા માટે કરેલું પાપ જરૂર ભેગું આવે. અને મળદમાળાની નિશાની છે વાલા કે એને જો પગમાં ઠેસ વાગે ને તો એનો હાથ કાં હથિયાર ઉપર હોય અને કાં મૂછ ઉપર હોય. આ મર્દાનગીની નિશાની હો વાલા. અને હા, મારી જિંદગીનો હું જ માલિક છું, એટલે મને મારી રીતે જીવવા દેજો. હું સંઘર્ષ કરી લઈશ, પણ હું સહન નહીં કરી શકું. કારણ કે તમારા બંગલા તમને મુબારક, અમને અમારી ઝૂંપડીનો નશો છે મારા વાલા. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો, વફાદાર બનો તોય ભલે અને વિરોધી બનો તોય ભલે. ખરેખર વફાદાર બનો તોય ભલે અને વિરોધી બનો ને તોય ભલે. જે બનો ને એ ખુલ્લે આમ બનજો. કારણ કે આઘા પાછી કરનારની કોઈ નોંધ નથી લેતું. એ ડબલ ઢોલકીમાં ગણાય. આવા ક્યાંય ન હાલે મારા વાલા. જેપી મેઘાણીના જય માતાજી. જાળવવા જેવા જીવનમાં ટાણા આવે તણ, મોજ વ્યવહાર ને મરણ હાચવી લેજે મા મેલડી. જીતુભાઈ, આપણે માણસ છીએ અને માણસની રીતે રહેવાય. અરે આપણું હાડ હોમી દઈએ છતાં જે માણસ એની હઠ નો મેકે ને, પછી એ માણાને મૂકી દેવાય. કારણ કે પાદર હાટું પાળીઓ થવાય, પણ ખોબા જેવડા માણા હાટું ખપી ન જવાય. જીતુભાઈ, ખપી ન જવાય.